અમદાવાદ શહેરના નારાયણપુરા ખાતે સેવ લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન. અગ્રણી આરોગ્ય સંભાળ પ્રદાતા સેવ લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે રવિવારે શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટરનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું, જે શહેરમાં વ્યાપક અને અદ્યતન ડેન્ટલ કેર પ્રદાન કરતી નવી સુવિધાઓનો શુભારંભ દર્શાવે છે. આ કેન્દ્રનું ઉદ્ઘાટન ધર્મતિલક દાસ સ્વામી અને અન્ય સંતો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નારાયણપુરાના ધારાસભ્ય જીતેન્દ્ર પટેલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલ રાજપૂત, અમદાવાદના ભૂતપૂર્વ મેયર ગૌતમ શાહ અને પ્રખ્યાત પ્રેરક વક્તા સંજય રાવલ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. નવું શરૂ કરાયેલું કેન્દ્ર કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી, ફેમિલી ડેન્ટલ કેર, ઓર્થોડોન્ટિક્સ, રિસ્ટોરેટિવ ડેન્ટિસ્ટ, ઝિર્કોનિયા ક્રાઉન, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ, ઓરલ સર્જરી, દાંત સફેદ કરવા, લેઝર ડેન્ટિસ્ટ અને નિવારક સંભાળ સહિતની દંત સેવાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. સાહેબ, આજે ઉપસ્થિત છો ઉદ્ઘાટનમાં, શું કહેશો? પહેલાં તો મારા માટે બહુ ખુશીની વાત છે કે આ એક સરસ મજાની શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટર અહીંયા નવરંગપુરામાં ખુલી રહ્યું છે અને એની 11મી બ્રાન્ચ છે. અને ડૉક્ટર શ્રવણ જોશી અમારા બાજુના ભૂદેવ છે, એમ કહું તો ખોટું નથી, પણ બહુ જ સરસ રીતે આ કામ કરી રહી છે અને બહુ નજીવા દરે. અને હું તો પહેલી વાર આ જગ્યા પર બહુ અદ્ભુત ક્લિનિક બનાવ્યું છે, એમને જોવા જેવું છે લોકો એક વખત આવીને. અને એટલી ચોખ્ખાઈ, નીટ એન્ડ ક્લીન, બધા જ સરસ મશીનો, આખી બધી ડૉક્ટરોની ટીમ બધી બહુ સરસ. એટલે ભાઈ શ્રવણભાઈને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમદાવાદના લોકોને બી કહું છું કે એકવાર આ ક્લિનિકની ચોક્કસ મુલાકાત લેજો કે તમને ઇમ્પ્લાન્ટમાં કેટલા બધા ઓપ્શન્સ અને બહુ રિઝનેબલ દરે અહીંયા આગળ તમને મળશે એવો મને વિશ્વાસ છે. આજે સ્વામિનારાયણના સંતોની હાજરીમાં આનું ઓપનિંગ થયું છે, હું પણ એમાં સહભાગી બન્યો, એ માટે મારી જાતને પણ સદભાગી માનું. ખાસ કરીને એક મેસેજ આપના તરફથી, મોટિવેશન સ્પીકર તરીકે, હેલ્થ ઇઝ ઓલવેઝ ચીપર ધેન ઇલનેસ. અને દાંતથી જ બધા રોગો શરૂ થાય છે. એટલે દર્દ અને દુશ્મનને ઊભા થતા ડામવા, એટલે કંઈ પ્રોબ્લેમ થાય દાંતનો, પહેલાં એમની 11 બ્રાન્ચ છે, અહીં નજીક હોય લોકો અહીંયા આવે, બાકી એમની 11 બ્રાન્ચ છે, ત્યાં ગમે ત્યાં વિઝિટ લઈને ટ્રીટમેન્ટ કરવી જોઈએ. થેન્ક યુ સર. મહાદેવ, જય સ્વામિનારાયણ. આજે ખૂબ ધન્યભાગી છું. મારી સાથે સંજયભાઈ છે, પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર, અને એમને ઘણા લોકો આખા વર્લ્ડના ફોલો કરે છે. એ આજે અમારા અતિથિ વિશેષ છે. પૂજનીય સંતો દ્વારા આજે ઉદ્ઘાટિત શાંતિ ડેન્ટલ ક્લિનિકની આ 11મી બ્રાન્ચ નારણપુરા નવરંગપુરા વિસ્તારમાં શરૂ કરવા જઈ રહ્યા છે. મોડર્ન ઇક્વિપમેન્ટ, સ્કિલ્ડ સ્ટાફ, ડૉક્ટરની ટીમ સાથે લોકોને વ્યાજબી ભાવે દાંતની જે સ્વાસ્થ્ય છે એ મળે. અને કહેવાય છે કે અત્યારે સૌથી મોંઘું મેડિક્લેમ લેસ જો ટ્રીટમેન્ટ હોય તો ડેન્ટિસ્ટ્રી, તો એમાં પણ અમે રિઝનેબલ રેટ, સારી એવી યોજનાઓ દ્વારા સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોયી માટે ફ્રી CGHS, ESI આ બધાને અમે ફ્રી સારવાર આપીએ છીએ. અને આગામી સમયમાં એવી યોજના દ્વારા પહેલું સુખ તે જાતે ન રહ્યા, પણ જો નિરોગી રહેવું હોય તો દાંત અને મોઢાનું આરોગ્ય જો પહેલું સારું હશે તો સંપૂર્ણ બોડી, એટલે મોઢામાં તમે શું નાખી રહ્યા છો એનો જો વિચાર અને એનો સંકલ્પ આપણને થાય તો પહેલું સુખ તે જાતે ન રહ્યા એ દાંતના આરોગ્ય, મોઢાના આરોગ્યથી થાય. એ સંકલ્પ સાથે અમે બધાના હેલ્ધી દાંત, હેલ્ધી એની જે બોડી છે એ રાખવા માટેનો એક ભગીરથ પ્રયત્ન કરીએ છીએ. એમાં આવા અમારા સંજયભાઈના આશીર્વાદ છે, સંતોના આશીર્વાદ છે અને જાહેર જનતાના પણ અમને આશીર્વાદ છે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. સાહેબ, આપનું નામ અને પરિચય? હું ડૉક્ટર શ્રવણ જોશી, હું MDS ડૉક્ટર ડેન્ટલ સર્જન છું. હું ઘણા વર્ષોથી બાપુનગર વિસ્તારમાં શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટરથી પ્રેક્ટિસ કરી રહ્યો છું. પણ હું માત્ર એકલો પ્રેક્ટિસ નથી કરતો, મારી સાથે આખી ટીમ છે. અત્યારે પૂર્વ વિસ્તાર અમદાવાદમાં 10 ડેન્ટલ ક્લિનિક દ્વારા અમે નરોડાથી લઈને નારોલ સુધી આ સેવા પૂરી પાડીએ છીએ. પણ મારો એક જ ગોલ છે કે લોકોના જે દાંતનું આરોગ્ય છે એમાં ઓછા ખર્ચે સારામાં સારી સારવાર થાય, લોકોના દાંત હેલ્ધી રહે, લોકોને મોઢામાંથી વ્યસન મુક્ત કરવા માટેનું અમે સઘન અભિયાન ચલાવીએ છીએ. અને નારણપુરા અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આ અમારી 11મી બ્રાન્ચ છે. એના દ્વારા સમાજના આ વિસ્તારમાં પણ જેને સારામાં સારી સારવાર મળે, સારામાં સારા દાંતનું આરોગ્ય જળવાઈ રહે, એ હેતુથી અમારી આખી ટીમ અહીં AEC 4 રસ્તા સેવ લાઈફ હોસ્પિટલમાં અમે શરૂ કરવા જઈ રહ્યા છે. આજે સંજયભાઈ રાવલ, પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર, પૂજનીય સંતો સ્વામિનારાયણ મંદિરેથી વધારેલા છે, એમના આશીર્વાદ અને સમાજના આગેવાન અને અહીંના ધારાસભ્ય શ્રી જીતુભાઈના આશીર્વાદથી આ વિસ્તારમાં અમે ખૂબ સારી સેવા કરી શકીએ એવા અમે પ્રજા પાસે આશીર્વાદ માંગીએ છીએ. આપ મીડિયા દ્વારા હું એ સંદેશો સમાજને આપવા માગું છું કે જેને પણ દાંત માટે કંઈ પણ તકલીફ હોય
કદાચ એની પાસે પૈસા નહીં હોય પણ દાંતની સારવાર જો કરાવી હોય તો શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટર અમારા કોઈ પણ બ્રાન્ચમાં આવે એને દાંતની સારવાર બેસ્ટમાં બેસ્ટ કરી આપવાનો અમારો સંકલ્પ છે. અને આ પ્રવૃત્તિમાં અમે ક્યાંય પાછા ન પડીએ એવા સંતો ભગવાન પાસે હું આશીર્વાદ માંગુ છું અને જાહેર જનતાને પણ હું કે આ સંકલ્પ અમે પરિપૂર્ણ કરીએ. થેન્ક યુ.